જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। વાગી ગયા છે 7:15। તો આજે જો છોકરાઓનો છેલ્લો દિવસ છે એક્ઝામનો, તો કાલથી તો બધાને વેકેશન પડી જવાનું છે। જય માતાજી, ગુડ મોર્નિંગ। આજે અમારું છેલ્લું પેપર છે। કેનું પેપર છે આજ છેલ્લું છે? આજે અમારે મોરલ સાયન્સનું પેપર છે। સ્કૂલમાં વેકેશન પડી જવાનું છે અને સ્કૂલમાં રજા અને કરવાની મજા। જો તો આજે છેલ્લું પેપર છે છોકરાઓને, એટલે આજ છેલ્લો દિવસ હવે સ્કૂલે જઈ આવે એટલે કાલથી હવે તો ઘરમાં ધડબડાટી બોલશે। ને અમારા આરવભાઈ જો 6:30 વાગ્યાના ઉઠી ગયા છે, એને સ્કૂલે જવું હોય આયરો આયર। જો વાગી ગયા છે 12:30, એટલે આજ તો જમવાનું તો બધું તૈયાર થઈ ગયું છે। મહેમાન આવવાના છે, પપ્પાના ફ્રેન્ડ આવવાના છે બહારગામથી, એટલે જમવાનું બધું આપણું તૈયાર છે। એટલે આજની આપણે તૈયાર જ રસોઈ તમને બતાવી દઈએ। શું કરે છે હારું? આટા મારે જો અત્યારે મેં આટા મારશે। હવે છેટ બપોરના 1-1:30 વાગે સૂશે ને 1:30-2 વાગે ત્યાં સુધી અમને માટા માર્યા કરશે। બા સાથે દુકાને જશે ને જો જમવામાં બન્યું છે દાળ ભાત છે, દાળ છે, ખમણ, કાચી કેરીનું અથાણું, પછી આમાં શું છે, આમાં ચટણી છે, આ સેવ બુંદી લઈ આવ્યા છે પપ્પા, સંભારો ને દિવ્યાબેન જો રોટલી બનાવે છે, એક રોટલી બાકી રહી ગઈ હતી ને શાકનું કુકર થાય છે। થઈ ગઈ દેવું રોટલી? બસ જો ગરમ ગરમ રોટલી ઉભે બધાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી। તો મહેમાન આવવાના છે, રસોઈ તો બધી થઈ ગઈ છે, હવે એક રોટલી બાકી છે એટલે રોટલી ગરમ ઉતરે ત્યાં અમને બધા આવી જશે। વ્રતભાઈ એપલ લઈને આવ્યા છે કે મમ્મા ક્યારનો કે મમ્મા સુધાર દો પણ હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, પછી જમશે નહીં કાંઈ, એપલ ને એવું ખાઈ લે ને એટલે જો વ્રત છે ને એપલ બા પાસે લઈ ગયો, એની મમ્મી જવાબ દેતા નથી એટલે બા ની કે તું જ આવું છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। કેમ છો બધા? મજામાં? હવે જો આ માંડવી કેસરી લીધી છે, પણ હવે આ સસ્તાને જવાનું હોય એટલે માંડવી ખોલાતી નથી, હમણાં દુકાનેથી આવી લાઈ થોડી બેઠી બેઠી માંડવી ખોલી દઉં પછી જમવા બેસે, થોડી જમવાની વાર હતી એટલે થોડી માંડવી ખોલી દઉં। પપ્પાના ફ્રેન્ડ ને એ ક્યારે આવવાના મમ્મી? એ આવશે 2 વાગે। એ લોકો તો મોડા આવશે ને બધા? હા, કાંઈ નહીં, તો આપણે છોકરાઓને એને બધાને જમાડી દેશું જમી લેશું અને પપ્પા રાહ જોશે। તો તાર પપ્પા એની હારે બેસશે જમવા, તાર પપ્પા વનમાં બેસે। આરવ આપી દો। જો આરવ એપલ લઈ લીધું ને એટલે વ્રતભાઈ રોવું આવે છે। હાય કરો વ્રજ, હાય, જય શ્રી કૃષ્ણ કરો। પાપા કરો, પાપા કરો, રામ રામ। તો જો રાતના અત્યારે વાગી ગયા છે 10 અને જો અમે જમીને ફ્રી થઈ ગયા। સાંજનું આજે પણ કાંઈ શૂટ નથી થયું, હમણાં ચૂંટણીની ભાગદોડ છે, પ્રચાર ચાલુ છે ને જો અમારા આજે કૃષ્ણા અને પરીબેન ને અભિભાઈ કચ્છ ગયા હતા મેરેજમાં, તો એ પણ આવી ગયા છે, તો હું તમને એની મુલાકાત કરાવી દઉં। હાય પરી, કેવું લગ્નમાં ગઈ હતી? નહીં, અત્યારે નહીં જવાબ દે, જો નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। જય શ્રી કૃષ્ણ કૃષ્ણા, જય માતાજી। જો આવી ગયા છે ટૂર કરીને। હા, તો જો ઠેલાના ઢગલા કર્યા છે, ભરીને ગયા હતા એવા ઠેલા અત્યારે ઠલવાય છે બધા। જો અમારે પરીબેન મદદ કરાવશે હવે મમ્માની। જાવું સારું લાગે, ભરવું સારું લાગે, પણ આવીને પછી જો આ ઢગલા થાય। જો અમારે પરીબેન હાયરો હાયર। પરીબેન મજા આવી કચ્છમાં? એને તો બહુ મજા આવી, ધૂળ વીખવાની મજા આવી ને કચ્છમાં? જાવું છે પાછું? જો એને તો પાછું જાવું છે। બધાય અમારો વિડીયો તો જોયા છે, તો પ્લીઝ કોમેન્ટ કરો કે તમને કેવું લાગ્યું માતાજીનું મંદિર ને પછી ઓલું હું બતાવ્યું હતું તમે જ્યારે જોઈ લેજો વિડીયોમાં તો કોમેન્ટ કરજો પ્લીઝ। કોમેન્ટ કેમ કોઈ કરતા નથી? કોમેન્ટ કરો, કોમેન્ટ કરો ને તો અમને આમ ઉત્સાહ થાય કે અમે વિડીયો બનાવીએ। કોઈ કોમેન્ટ નથી કરતા, લાઈક કરો છો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો છો, પણ કોઈ કોમેન્ટ તો કરો કે બહુ સરસ વિડીયો છે, શું કાંઈ પ્રોબ્લેમ હોય તો અમને કહો કે આમાં કાંઈ તો અમે અમારી ભૂલ સ્વીકારી કે હા સુધારી અમે। હા, કોમેન્ટ જરૂરથી કરજો કે શું વિડીયોમાં એડિટિંગ વધારે કંઈ કરવાની જરૂર છે। આ તો અત્યારે અમે અમારી રીતે કરી છીએ। હા, લેડી સ્ટાફ હા, કોઈના સપોર્ટ નથી, અમે હા, રીતે જ બનાવીએ હા, છીએ।
ઘરનાઓનો સપોર્ટ છે, ખાલી બધાના હસબન્ડનો. તો જો આ સાથે જ અમારો આજનો વ્લોગનો અહીં જ એન્ડ કરી છીએ. તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો હોય લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારી ચેનલને. અને કોમેન્ટ તો તમે જરૂર કરજો, તો અમને પણ ખબર પડે કે અમારાથી વ્લોગ સારા ઉતરે છે કે નહીં. અને બાકી મળશું આવતીકાલે, રેગ્યુલર થઈ જશે, કારણ કે બધા પાછા આવી ગયા, હવે મમ્મી ઘરે આવી છે એટલે બધું સેટિંગ સરખું થઈ જાય. ત્યાં સુધી કાલ મળશું, ત્યાં સુધી આવજો બધા.